પોરબંદરમાં એક માદા વાનર ઘાયલ હાલતમાં મળી આવ્યું હતું, જે સ્વસ્થ થઈ ગયું છે। ત્યારે પક્ષી અભયારણ્યમાં કેદ આ માદા વાનરની મુક્તિ માટે માંગ ઉઠી છે। ભાણવર નજીક ઘવાયેલા માદા વાનરને પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે સારવારમાં ખસેડાયા બાદ તે સ્વસ્થ થઈ ગયું છે। આ વાતને 1 મહિનો થવા આવ્યો હોવા છતાં હજુ સુધી તેને રિલીઝ કરવાની કે સ્થળાંતર કરીને જૂનાગઢના સક્કરબાગ લઈ જવાની કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। વન વિભાગના જળ જેવા કાયદાઓને કારણે આ માદા વાનર વિના કારણે વનવાસને બદલે જેલવાસ ભોગવી રહી છે। તેને હનુમાન જયંતિ પહેલા મુક્ત કરાવવા માટે વન મંત્રી ગંભીર બને અને વન વિભાગને સૂચના આપે તે જરૂરી બન્યું છે। વાનરની સ્થિતિ સારી છે, પરંતુ તેને તેના કુદરતી વાતાવરણમાં મુક્ત કરવી જોઈએ। તેને પક્ષી અભયારણ્યમાં રાખવાથી તેને કોઈ ફાયદો થવાનો નથી, બલકે તેને તેના કુદરતી વાતાવરણમાં મુક્ત કરવાથી તેને નવું જીવન મળશે। વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદરના જ છે અને તેઓ એક હુકમ કરે તો તાત્કાલિક તે રિલીઝ થઈ શકે તેમ છે। તેથી વન મંત્રીને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ માદા વાનરને મુક્ત કરાવવા માટે વન વિભાગને સૂચના આપે અને તેને તેના કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવે તેવી માંગ થઈ છે। માણસીલા વાનરને પિંજરામાં કેદ કરી દેવાયું હોવાથી પરિસ્થિતિ વધુ દયનીય બની છે। તેના હૃદયમાં ભય અને દુઃખ છે। તેના કુદરતી વાતાવરણમાંથી તેને દૂર કરીને પિંજરામાં કેદ કરી દેવાયું છે। તેની આંખોમાં આશા છે, તેના હૃદયમાં પ્રાર્થના છે કે કોઈ તેને મુક્ત કરે। પોરબંદરમાં વન વિભાગની ઘોર બેદરકારીના આ બનાવમાં સામે એક ચર્ચા જાગી છે કે એક વખત તેને સક્કરબાગ ખાતે મોકલવામાં આવી હતી, પરંતુ ડીસીએફ કક્ષાના અધિકારીના પત્ર અનુસંધાને જ તેને ત્યાં સાચવવામાં આવે તેવી ચર્ચાઓ વચ્ચે ફરીથી પોરબંદર મોકલી દેવામાં આવ્યું હતું અને પોરબંદરના અભયારણ્યમાં તે પાંજરામાં કેદ જીવન વિતાવી રહ્યું છે। વન વિભાગની ટીમ આ માદા વાનરને વહેલી તકે મુક્ત કરે તે જરૂરી બન્યું છે। હનુમાન જયંતિનું પર્વ નજીક છે, ત્યારે પોરબંદરમાં બજરંગબલીના ભક્ત એવા વાનર રાણી પાંજરામાં કેદ છે। તેથી તેને જેલવાસમાંથી વનવાસમાં મોકલી દેવામાં આવે તેવી લાગણી વ્યક્ત થઈ છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।